ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં. તો જો આજે સવારમાં જઈએ છીએ શોપિંગ કરવા. એટલે મારી કરો તું કેમ ભેગો આવ્યો હે? તારે ક્યાં લેવાના? મમ્માને જ લેવાના હે. ઓ મધર ટેરેસા, કૃષ્ણ ફાર્મ આવે ને જલતરંગની બાજુમાં, અહીંયા કૃષ્ણ ફાર્મ નથી આવતો. કેવું કૃષ્ણ ફાર્મ આવે? જય શ્રી કૃષ્ણ, કૃષ્ણ ફાર્મ આવે ને એટલે જલતરંગ ગલે આવે ને ત્યાંથી જલતરંગ આવે, ત્યાંથી લઈ જશે. રેડી કે આયા ક્યાં કૃષ્ણ ફાર્મ? મેં કીધું જલતરંગ. બસ તારો એસે બંધ કરી દે, એસે બંધ કરી દે. જો કપડાની શોપિંગ કરીને આવ્યા ને તો અમુક માણસોને ભૂખ લાગી ગઈ. ત્યાંથી છેક સુધી સંભળાવતા આવ્યા, પિઝા ખાવા જવા હે, પિઝા ખાવા જવા હે. ઘરે શાક રોટલા ખાવાનું કહે ને તો ન ફાવે. જો 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 હામું નહીં જોયું અત્યારે. એવું એમ ને? ઓકે, સાંભળી લેજો મેડમ, ખાતા ખાતા બોલવાનું નહીં. એવું કીધું. શું સંસ્કાર છે ખાવા દેવાનું એવું એમ ને? જે ખાય સાંજે ઘરે જઈને તને આનો આન્સર આપશે મમ્મા. સાંજે પછી શાક રોટલા જ ખાવાના છે. પૂરું કીધું, પૂરી અને ભાત બનાવ્યું. એ બોલ, આ તો બધું યાદ રહેશે નહીં તને? એવું ખાવા પીવાનું બધું યાદ રહીએ. જો ને બે હરખા. તો જો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને કપડાને બધું લેવા ગયા હતા બપોરે. અને કાલે રાતે મારી ઊંઘ નહોતી થઈ કેમ કે રાતે માધવન જાગ્યો હતો, એટલે કપડાં લઈને આવીને સીધા સૂઈ જ ગયા હતા. પછી જાગ્યા, બધું કામ કર્યું, રસોઈ બનાવીને સાંજ પડી ગઈ, ખબર જ ન પડી. એટલે હવે જમવા બેસે મેં ત્યારે પાછો મેં બધું બધાને બતાવું. જે મારા ભાઈનો અવાજ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે. આજે કેવલને એવું લાગે છે કે ઓહો હો, આજે તો આમ અલગ જ ફીલ થાય છે. એને નાવા ગયા છે, આવે ને એટલે હમણાં આપણે વાત કરીએ. ચાલો તો બધા જમવા. આજે જમવામાં બનાવ્યું છે ખીચડી, કઢી, પછી જુવારના રોટલા, રોટલી, શાક, બધું. કેરીનો સંભારો, કાચી કેરીનો સંભારો. કેવલને બહુ ભાવે. કેરી. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાયને. જય શ્રી કૃષ્ણ. શું કે આજે તમને હું પ્રાઉડ ફીલ થયું ઈ કયો હાલો. આજે હું ટ્રેનમાંથી ઉતરો હા એટલે મેં પપ્પાને આયુષીનો ફોન આવ્યો હતો. તો એ કહે કે હલો કાકા કેટલી વાર? મેં કીધું બસ 2-5 મિનિટ. દાદાને કે લેવા આવે. તો એ કે હું દાદા એ કે નટરાજ ઊભા. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી ગયો તો પહોંચ્યો ને જેવો ત્યાં તો માધવન નતો. આજે તેડવા આવ્યો હતો મને. ઘણી વાર તો મોજ કે હજી તો દાંત કાઢ્યું ને હેત કરું ને ત્યાં તો ગરમી થતી હતી. હા, 2-3 વાર આમ કર્યું. એટલે મેં પપ્પાને કીધું, હાલો લાવો ચાવી, કીધું ફટાફટ, કીધું હાલો, કીધું ભાગી પેલા. આ ચીહું લેવા મળશે ને તો કીધું આખું ગામ ભેગું કરશે. પણ બહુ મજા આવી ગઈ આજે માધવન લેવા આવ્યો ને તો. હે ને મોટો થઈ ગયો. મોટો થઈ ગયો અમારા કાનીએ, મોટો થઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાય. મહાદેવ હર. હાલો બધાય જમવા. હા, રંજીબેન નું મોઢું નાનું થઈ ગયું સારું થોડું. આજ પાછું મેળા નીકળી એટલે. હા, આજ પવન બહુ છે હો બાર. મસ્ત છે. વરસાદનો પવન. તો સુરત એટલું મસ્ત વાતાવરણ. બધાનો ફોન આવી ગયો ને. સરસ. બધાનો ફોન આવી ગયો. આયો છે દાંત કાઢે. જો ચાલો બધા જમવા. શું છે કાંઈ નહીં, હાલો જમી લઈએ. એવું એમ ને? આયુષી થાળી તો આપી યાર. ખોબામાં ખીચડી લઈને થાળી. ખાઈ લ્યો કે ને? ટ્રાય કરો ને કાકા. લોકડાઉનમાં વગાડ્યું હતું નહીં? જો મસ્ત જમીને ફ્રી થઈ ગયા ને. એટલે આજે સેટરડે હતો, એટલે સેટરડે નાઇટ આઉટ કરવા સાહેબ જતા રહ્યા હતા બહાર. માધવને જો અત્યારે સુવડાવ્યો છે, જોકે એ
એટલે ધીરે ધીરે એનું શેડ્યુલ આવતું જાય છે સુવાનું ને એનું બધું, એટલે વાંધો નથી આવતો હવે. એટલે ક્યારનો એનો ટાઈમ થઈ ગયો ને એટલે એટલો બધો રડવા માંડ્યો ને મેં સુવડાવી જ દઉં કીધું. એટલે એને સુવડાવ્યો અને હવે જો કેવલ અત્યારે આવ્યા છે જસ્ટ આજે એ ગયા હતા. એમાં એવું છે કે અમારા માસા ને લોકો આવ્યા છે ને મોરબીથી, એટલે હમણાં કેવલને જલસા છે થોડાક દિવસ. એટલે એને બસ એ જમીન નવરા થઈ જાય ને તરત માસાને ફોન કરે, હાલો માસા આજ ક્યાં જઈશું. જમીન હજી તો ઊભા જ થયા હોય તરત પાછા બહાર નાસ્તો કરવા જતા રહીએ. કેમ જાણે પેટમાં કેમ હાલે અને એ નથી ખબર. આજે અમે નાસ્તો નથી કર્યો. ઓકે હા આજે તો કેવું થયું ખબર, હું ઓલું પેપ્સી ને એવું લેવા ગયો, દઈ ગયો અહીંયાથી, પછી પેપ્સી આપીને ગયો એટલે માસાને ફોન કર્યો. મામા ઊભા હતા અહીંયા ઘર નીચે, માસાને બોલાવ્યા. મેં કીધું હાલો માસા કીધું. પછી આવ્યા ને તો લાલુ કહે કે ક્યાં જઈશું, એ કહે કે શું નાસ્તો કરવું. તો માસા કહે કાંઈ હાલે એમ નથી હોય, કહે કાંઈ ખાવું નથી મારે એ કહે. તો પછી દિનેશ મામા કહે કે મારે બહુ નથી ઈચ્છા એમ. પછી મેં કીધું તો કાંઈ વાંધો નહીં કીધું. પછી કીધું હાલો તો કાંઈક ઠંડુ ખાવા જાય એમ. તો કીધું હાલો કીધું કાંઈ વાંધો નહીં. તો બી ક્રીમીમાં ગયા. પછી ત્યાં ગયા ને ખાધું તો ઓલા ઓલો સન્ડે બાઉલ મંગાવ્યો. ઓલા કાકા કહે કે શું ખાવું. મેં કીધું 4 જણા એક કામ કરી કે તને સન્ડે બાઉલ બનાવી દઉં કે મસ્ત અંદર ફ્રૂટ આવી જશે, ડ્રાય ફ્રૂટ આવી જશે ને બધું આવી જશે. એક નંબર બન્યો તો. દુકાનવાળા હતા ને ભાઈ, એટલે એક જ નંબર હોય ને કેવલ. દુકાનવાળા તો એક નંબર જ બનાવતા હોય. મસ્ત બનાવ્યો એવું તમને એવું ન થયું કે છોકરી હારું લેતા જાય એમ? અરે મને થયું તું, પણ એમાં એવું હતું કે એ જે ઓલું બાઉલ હતું ને એ પાર્સલ ન થાય. પણ એવું થોડું અમે કીધું કે બાઉલ જ લઈ આવો. બાઉલ વગર આઈસ્ક્રીમ લઈ આવો તો હાલો તમારે. મને તો વળી એમ હતું કે નહીં ખાવ એટલે પછી આયુષી તું ખાત કે ન ખાતી કહેજે ખાલી. હે ખાત ને જો એ ખાત, એ તો એમ કહે કે એ ખાત. ના એ નથી, હવે ન ઉઠે, એ સવારે ઉઠશે. આમ હું તો આમ હોય ઘડી વાર આમ હોય જો આ કપડાં લઈ આવ્યા આયુષી બેનના આજે. જો બધે આવીને જો તે બધે ઉલાદ ગયા કપડાં સાહેબ. હા માં કેવલ શાંતિ રાખો એવું શાંતિ મજા નહીં આવે એવું. આ હે ને પોતે બહારથી આવ્યો ને તરત જ આયુષીને બોલાવ્યો. આયુષી હાલ હાલ ફટાફટ કેમ મેં ના એ હજી તો ગયો જાય થોડીક વાર જ થઈ. કા આને જે નવડાવીને ફ્રી કર્યો ને થોડીક વાર થઈ ગઈ. અંદર બોલાવા ગયા એટલે તરત આવીને કેવલ કે હજુ તો હું ગઉં ને તો કેવલ હમણાં આવશે તો બોલીને ફટાફટ અંદર રૂમમાંથી બોલાવીને આવ્યા. બોલાવીને કેમ આવ્યા ઈ તો કે લૂડો રમશે પછી બે બાજશે ને પછી આને રોવડાવશે. રમતી જ નહીં આજે કઈ. હા હમણાં તેની જરૂર હતી 4-5 દી પહેલા. તારીખ સમય કઈ સમય આવો અત્યારે જેવો થયો છે ને આનાથી કદાચ થોડોક વહેલો હશે, બાકી સમય યાદ એવું એમ. હા તે દી રોઈતી. હવે 2 દિવસ છે પછી ઘરે વહી જશે. હા હા હવે હમણાં જવાની હતી. આજે 31 તો થઈ ગઈ, કાલે પરમ દી. આજે ક્યાં આજે 30 જ થઈ. આજે 31 થઈ ગઈ. હા એટલે હવે લે આજે 31 થઈ ગઈ. 12 વાગી ગયા ને એટલે કે 31 થઈ ગઈ. હા એટલે કાલે ને પછી 2 દિવસ જવાની પછી તો ઘરે. ઈ કે મને ઈ ભાઈ બેન હરખાઓ ઓલો નીંદરમાં દાંત કાઢે તો એમનું બિચારા નાવું નો એ ઉઠો. જો 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 તમારા કરતા ઓછા કહી દે કેટલા ખોવા. અમારા કરતા ઓછા તમે ન થાવ. ઓલો અહીંયાથી ઘી ઘી કરે. મોટી બટેકા જેવડી આંખો ખોલી. કેવું તમારી વીટી ક્યાં ગઈ? હા એ રે પહેરી હતી સવારે. હે સવારે પહેરી હતી. ક્યારે પહેરી હતી? વીટી કાઢી જ ન હોય, કઈ નથી કાઢતું. કાઢી હોય તો જ હાથમાં ન હોય ને. વીટી કાઢી જ નથી. યાદ કરો કઈ પડી નથી ગઈ ને?
હે ખિસ્સામાં તો નથી. હે તો ક્યાં હે પડે નહીં. હે સાચું બોલ. મારી પાસે નથી. તારી પાસે છે. મારી પાસે હોય તો હું પૂછું આપને તો હું કહું નહીં ઘરે વાત તો કરું ને જો એ ક્યાં? ક્યાંક પડી નથી ગઈ ને એમ પૂછું છું પૈડી ન હોય. સાચું બોલ. મારી પાસે નથી લે હાચન બોલજે. પણ નથી હાચન લે હાચન હાચે છે? નથી. તો અમે સવારે તો કપડાં લેવા ગયા હતા આવીને સુઈ ગયા હતા ઉઠીને ફઈ નહીં આવ્યા હતા તો ક્યાંથી મેં હંતાડી હોય કેજો ગયું? ધ્યાન નથી મારું પાછું ક્યાંય આજે. તો ટ્રેનમાં આવતા જતા ક્યાંય પડી નથી ને એ માંગરામાંથી કાંઈ આખી વીટી થોડી નીકળી જાય. ઢીલી થઈ ગઈ છે પતલા થઈ ગયા. ઢીલી થઈ ગઈ છે પરસો વાળી. જો આટલો હૈચકો હાલે ને તો એ નૌકારા થતા હોય વીટી ક્યાં ગઈ ઈ તો કયો તે જ મૂકી છે. સાચું બોલ. ના સાચું કે તારી પાસે નથી? ના રે ના હે મારી પાસે ક્યાંથી હોય પણ તો હું તમને પૂછું થોડી મારી પાસે હોય તો મમ્મીને પૂછું શું એને ખબર હોય કે પણ મને તો અત્યારે ખબર પડી તું મમ્મીને શું કરવા પૂછું એમ નહીં હું પૂછું હોઈ ગયા હે મમ્મી અત્યારે તો ઉઠાડું. ના અત્યારે ઉઠાડે થોડા કેટલા વાગ્યા 12:30 થયા જોવો તો ખરી કાલ સવારે ઉઠાડી પૂછી લેજો મમ્મીને અત્યારે આટલું હોનું મોંઘું હોય ને વીટી ખોઈ નાખો હો અરે કોઈ નથી ભાઈ. તો ધ્યાન રાખતા હોય તો હોય જે કાને ખબર ને જો ડેડાને વીટી ખોવાઈ ગઈ ભાઈ એમાં તને કેમ રોવું આવે છે ડેડાની ખોવાની આપણી નથી ખોવાની ભાઈ એને રમવું એટલે જો અગુ અગુ કેમ વિચારમાં પડી ગયા મૂકો હવે કાંઈ નહીં કાલ મળશે મળવી હશે તો મળવી છે તો એમ થોડું હાલે. મળવી જોઈએ જ ને. હશે બાપા મળશે ક્યાંક ના તું આવું બોલાશ એટલે તે ક્યાંક તારા હાથમાં આવી છે. મારા હાથમાં આવી જ નથી મેં જોયું જ નથી સાચું બોલ. સાચું બોલ. એ પડી અંદર ક્યાં? અંદર સવારે સનસ્ક્રીન લગાવતા હતા ને હા આ ત્યાં કાઢીને વયા ગયા હતા ભૂલીને કાકા તે પરસો વાર દીધો. તે પડશે ઓડી જાય ને તે તે પાકું હે ને? હાશ તો છે જ ને એ અંદર ડ્રોવરમાં મૂકે છે પાકું એસી પરસો વાર. હા તો એ સિમ્પલ જો આ બે ભાઈ બહેન જો આ બે ભાઈ બહેન જો 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 એટલો બધો પ્રેમ ઉભરાઈ જાય કે વાત જવા દો એ ઢગો આજે 1 મહિનો પૂરો મહિનો થઈ ગયો બે ભાઈ બહેન ભેગા હે ને એનો હે કાના 1 મહિનો પૂરો થઈ ગયો 1 મહિનો થઈ ગયો આપણી બધા ભેગા હે ને 30 તારીખે આપણે ગયા હતા રાતે લગ્ન પૈતા પછી હે કાના અને અત્યારે હું રમવું છે બોલ એને રમવું હોય ને એટલે કેવું અમે ઘોડિયામાં સુડાવું ને એટલે એટલી ચીસે નાખી એ ના એને શું ન હોય ને અંદર રમવું હોય ને એટલે આવું કરે અડધી રાતે ચીસ પાડે એ ના શું મારી શું ભાઈ સારું ચાલો તમે લૂડો રમી લે ભાઈને થોડીક વાર રમાડી લઈએ મળશું કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ